સીએમ રેખા ગુપ્તાએ ધર્મશિલા હોસ્પિટલમાં અદ્યતન 3D મેમોગ્રાફી યુનિટનું ઉદ્ઘાટન કર્યું। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ધર્મશિલા નારાયણા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અદ્યતન 3D મેમોગ્રાફી યુનિટનું ઉદ્ઘાટન કર્યું। આ યુનિટ સંપૂર્ણપણે ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ છે અને સ્તન કેન્સરના પ્રારંભિક નિદાન માટે ખાસ ડિઝાઇન કરવામાં આવે છે, જેથી મહિલાઓમાં કેન્સર ઝડપથી અને ચોક્કસ રીતે પકડાઈ શકે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નવી ટેકનોલોજી સમયસર સારવાર અને જીવન બચાવવાના દૃષ્ટિકોણે મહત્વપૂર્ણ છે, કારણ કે કેન્સર માત્ર દર્દી નહીં પણ આખા પરિવારને અસર કરે છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહિલા આરોગ્ય માટે વિશાળ અભિયાનની જાહેરાત પણ કરી, જેમાં 10,000 નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ આ પહેલ હેઠળ હોસ્પિટલ દ્વારા મોબાઈલ ડાયગ્નોસ્ટિક વાન પણ શરૂ કરવામાં આવે છે, જે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં જઈ અંડર રિઝર્વ્ડ મહિલાઓ માટે સ્ક્રીનિંગ અને આરોગ્ય જાગૃતિ કરશે। આ નવીન યુનિટ બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો ઝડપથી શોધી શકે છે અને ઓછામાં ઓછા રેડિયેશન સાથે દર્દીને આરામદાયક અનુભવ આપે છે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં આરોગ્ય સેવાઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો સરકારનો નિશ્ચય છે અને આવનાર સમયમાં આયુષ્માન આરોગ્ય મંદિરો અને જન ઔષધિ કેન્દ્રો જેવી સેવાઓ વધુ વિસ્તૃત થશે। હોસ્પિટલના સીઈઓ ડૉક્ટર એમ્યુનલ રૂપરટેએ જણાવ્યું કે આ પહેલથી સ્તન કેન્સરની પહેલી તબક્કે ઓળખ અને સારવાર શક્ય બનશે, ખાસ કરીને એવા વર્ગ માટે જેઓ નિયમિત આરોગ્ય ચકાસણીથી વંચિત રહે છે। મુખ્યમંત્રીએ ડૉક્ટરો અને આરોગ્ય કર્મીઓના સમર્પિત સેવા ભાવનાની प्रशंसा करने जણાવ્યું कि सेवा भाव એ साची देशभक्ति है। धर्मशिला हॉस्पिटल में जो बहुत ही लेटेस्ट टेक्नोलॉजी की मेमोग्राफी मशीन यहाँ लगाई गई, उसका उद्घाटन के कार्यक्रम में मुझे पहुंच करके अत्यंत खुशी हो रही है, क्योंकि एक तो धर्मशिला हॉस्पिटल ने भी आयुष्मान योजना के साथ जुड़ करके दिल्ली के लोगों की सेवा करने का निर्णय लिया। दूसरा, पूरी दिल्ली के लिए 10,000 महिलाओं की टेस्टिंग बिल्कुल निःशुल्क करी।